હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે દૂધની મલાઈમાંથી ઘી અને થાબડી પેંડા બનાવશું. 1 લીટર મલાઈમાંથી આપણે 400 ગ્રામ ઘી અને 400 ગ્રામ પેંડા બનાવશું. અને ઘી અને પેંડા બનાવવાની ટિપ્સ અને ટ્રિક્સ તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. ગેસ શરૂ કરી અને આવું જાડા તળિયાવાળું આપણે વાસણ મૂકશું અને તેમાં આપણી આ સ્ટોર કરેલી મલાઈ તેમાં ઉમેરશું. મલાઈમાંથી પેંડા અને ઘી બનાવવું હોય તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે, તમારે મલાઈ સ્ટોર કરો તો એ રેફ્રિજરેટરમાં નથી રાખવાની, તેને ફ્રીઝરમાં રાખવાની છે. અને બંધ ડબ્બામાં રાખી અને મૂકી રાખવાથી તેમાં સ્મેલ ફ્રીઝની નથી આવતી અને પેંડા ટેસ્ટમાં ખૂબ સરસ અને ટેસ્ટી બને છે. આ રીતે તવેતાની મદદથી સતત તેને હલાવ્યા કરવાનું છે, નીચે સીપકે નહીં. અને થોડું ઘણું સીપકે તો ટેન્શન લેવાનું નથી, આપણે તેના થાબડી પેંડા જ બનાવવાના છે. થાબડી પેંડા માવો શેકેલા બ્રાઉન કલરના જ હોય છે, એમાં થોડું શેકાય અને બ્રાઉન કલર થાય ત્યાં સુધી પ્રોબ્લેમ નથી. અને જો વધારે સીપકશે અને ડાર્ક કલર થઈ જશે તો તે તમારો પેંડો સ્વાદમાં કડવો લાગશે અને તમને ભાવશે નહીં. એટલે તે માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, નીચે ચીપકે નહીં. આ મલાઈને 10 થી 15 મિનિટ સતત હલાવવાથી તેમાંથી જે મોઈસરનો ભાગ હોય તે બળી ગયો છે, દૂધનો ભાગ થોડો ઘણો હોય તે પણ બળી ગયો છે અને દાણેદાર કણી બ્રાઉન રંગની થઈ ગઈ છે અને તેમાંથી બધું ઘી પણ છૂટું પડી ગયું છે. હવે તેને આપણે એક સ્ટીલની ગરણી લઈ અને બધું ગળી લઈશું. આ રીતે મલાઈમાંથી માવાની દાણીમાંથી આપણે દબ્બી અને બધું ઘી નિતારી લઈશું. આ 250 ગ્રામ કાચની બોટલ છે, તે ભરાતા પણ આપણું ઘી વધ્યું છે. હવે તેને પણ આપણે બીજી આ ઘીની તપેલીમાં આપણે ભરી લઈશું. આ રીતે માવાની બધી દાણીમાંથી આપણે ઘીનો ભાગ નિતારી લેવાનો છે. અને આ માવાની દાણી બધો ઘીનો ભાગ નિતારી અને રેડી છે. તેમાં આપણે 5 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરશું. ખાંડ મિક્સ કર્યા બાદ આપણે તેને ધીમી આંચ ઉપર શેકશું. અને આપણે વધારે શેકવાની નથી, ખાંડ મેલ્ટ થઈ જાય અને પીગળી અને સારી રીતે દાણી હારે મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને શેકાવા દેવાની છે. થાબડી પેંડા ખાવાની ઈચ્છા થાય અને તમારે પેંડા બનાવવા હોય તો દૂધમાંથી પેંડા બનતા વાર લાગે છે અને તમારી પાસે મલાઈ સ્ટોર કરેલી હોય તો આ રીતે ઘી પણ બની જાય છે અને ફટાફટ પેંડા પણ બની જાય છે. ફ્લેવર માટે આપણે ઇલાયચીનો પાવડર ઉમેરી દીધો છે. હવે આપણે આ માવો પેંડા વાળવા માટે તૈયાર છે. હવે આપણે રાઉન્ડ શેપ કરી આ રીતે આપણે પેંડા વાળી લેશું. પેંડાનો મનપસંદ ડિઝાઇન અને શેપ તમે આપી શકો છો. તે પણ ન હોય તો તમે આ રીતે કાજુ બદામ ડ્રાયફ્રૂટ ગમે તે લગાવી અને આ રીતે પણ પેંડા બનાવી શકો છો. આ આપણા થાબડી પેંડા રેડી. મલાઈમાંથી ફટાફટ ઘી અને થાબડી પેંડાની રેસીપી અને ટ્રિક્સ અને ટિપ્સ તમને ગમી હોય તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ સોફ્ટ અને દાણેદાર થાબડી પેંડાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂર જણાવજો.